ચોમાસા દરમિયાન મચ્છરજન્ય પાણીજન્ય રોગો વધતા હોય છે। એસએસજીમાં પણ દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે। ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ઉપદ્રવમાં કૂદકે ને ભૂસકે વધારો થાય છે। ચોમાસા દરમિયાન કાદવ કીચડને ખરાબ પાણીના ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ જતા હોવાથી જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ્ય રોગને આમંત્રણ આપે છે। અષાઢ, શ્રાવણ અને ભાદરવા આ 3 મહિનામાં રોગ વધુ થતા હોય છે। અત્યારે વાદળછાયું ભેજવાળું વાતાવરણ, અસહ્ય ગરમી અને બફારો રહે છે। આ વાતાવરણમાં પાચન શક્તિ મંદ પડે છે। આવા સમયે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે। ચોમાસાની ઋતુમાં તાવ, અપચો, અણુજ, ગેસ, કબજિયાત, ઝાડા ઉલટીની તકલીફો વધે છે અને મેલેરિયા, કમળો, ટાઇફોઇડ જેવી બીમારીઓ પણ ફેલાય છે। એસએસજીમાં પણ દર્દીઓનો વધારો થયો છે। એસએસજીના નિષ્ણાંત તબીબે આ સંદર્ભે માહિતી આપી હતી। સાથે જ એસએસજી હોસ્પિટલ સજ્જ બન્યું છે। કોઈપણ પરિસ્થિતિને અમે પહોંચી વળીશું તેમ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખવી જરૂરી છે, જેમાં જમતા પહેલા હાથ ધોવા જોઈએ, સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, આરોગ્યપ્રદ રીતે રાંધવામાં આવેલ ખોરાક ખાવો જોઈએ। સાથે જ મહત્વનું આયુર્વેદના નિયમોનું પાલન કરી પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ। જે રીતે શહેરમાં સતત ડેન્ગ્યુનો વધારો થઈ રહ્યો છે અને અન્ય રોગોનો પણ વધારો થયો છે, તો એસએસજીમાં કેટલા અત્યારે પેશન્ટો એની અંદર આવ્યા છે ડેન્ગ્યુને લગતા? હાલની ચોમાસાની પરિસ્થિતિમાં આ મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો વધારો થતો જ હોય છે। એમાં એસએસજીમાં પણ એના લીધે દર્દીઓમાં વધારો જણાઈ આવેલ છે। હાલ ડેન્ગ્યુના 2 કેસ અહીંયા આગળ દાખલ છે। રોગચાળાની આ સ્થિતિ માટે ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ આ બધું જવાબદાર રહેતું હોય છે। જે ચોમાસા દરમિયાન એની જો કાળજી રાખવામાં આવે, સફાઈ નિયમિત કરવામાં આવે, ચોખ્ખું પાણી ઉકાળીને પીએ, પાણીજન્ય રોગોથી બચી શકાય। મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી પણ આપણે એમાંથી બચી શકીએ છીએ। એટલે પબ્લિકને હું વિનંતી કરું કે સ્વચ્છતા જાળવે। સાહેબ, ખાસ કરીને કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ છે તે પણ આના ઝપેટમાં આવી ગયા છે। કેટલા લોકો કોર્પોરેશનના જે સ્ટાફ છે તે આવ્યા છે તેવી કોઈ જાણકારી ખરી તમને? હાલમાં નથી। હાલમાં અમારે 2 કેસ છે, એક નવાપુરા અને એક દંતેશ્વરમાં। દર્દીનો બી ઘસારો વધારે રહ્યો છે, એના માટે શું કરવામાં આવશે? સુવિધા તો એસએસજી હોસ્પિટલ એ માટે સંપૂર્ણ સજ્જ છે। દરેક વોર્ડ એને એ રીતે સૂચના અપાઈ ગઈ છે। જરૂર પડે અમે વધુ કેપેસિટી પણ રાખવા માટે સજ્જ છીએ। જી સર, થેન્ક યુ સર।